ગુજરાત ઉપર વાવાઝોડાનું સંકટ ટોળાઈ રહ્યું છે। 24 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવી જશે। અરબ સાગરમાં બનેલી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે। સિસ્ટમ ડિપ્રેશન અથવા વાવાઝોડામાં ફેરવાઈ શકે તેવી આગાહી આપવામાં આવી છે। 22 તારીખથી 1 અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેશે। આ સાથે જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ચોમાસા પહેલા જ 2 થી 4 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે। 22મી મે થી 1 જૂન સુધી વાવણી લાયક વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રકારની આગાહી અહીંયા સામે આવી રહી છે, જે પ્રકારની માહિતી સામે આવી રહી છે, ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે 24 કલાકની અંદર આખા વાતાવરણમાં પલટો જોવા મળશે। ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટામાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે, કારણ કે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન બનવા જઈ રહ્યું છે। તો જે રીતે આપણે જણાવી રહ્યા છે કે અરબ સાગરની અંદર એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને જેના કારણે તે વાવાઝોડાની સ્થિતિ લઈ શકે છે। આ જ પ્રકારની સ્થિતિ હવે ખાસ કરીને મેપના માધ્યમથી સમજાવી કે કેવા દિવસોમાં કેવા પ્રકારનો માહોલ તમને જોવા મળશે। આ 4 જે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો તેમાં મોટા ભાગે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં જ સૌથી વધારે અસર જોવા મળવાની શક્યતા છે। હવે ખાસ કરીને પહેલા તો જે આ 19 તારીખની તસવીર જોઈ રહ્યા છો, આ 20 તારીખની, આ 21 અને 22 આજની આ તસવીર કે જેની અંદર તમે જોઈ રહ્યા છો કે લગભગ આજે સૌરાષ્ટ્રનો ભાગ છે, આજે દક્ષિણ ગુજરાતનો ભાગ છે, ત્યાં સૌથી વધુ અસર જોવા મળશે। હવે કલર વાઇઝ તમને સમજાવે, આ જ્યાં પણ ગ્રીન કલર છે તેવું દર્શાવે છે કે 25% આ વિસ્તારમાં વરસાદની શક્યતા છે। 25% જેવો અહીંયા ભારે પવન અને વરસાદી માહોલ જે છે તે આપણને જોવા મળી શકે છે। આ જ સાથે તમે જુઓ અહીંયા 20મી તારીખની તસવીર જોઈ રહ્યા છો, અહીંયા પણ એ જ પ્રકારનો માહોલ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એની અંદર પણ 25%, જે મેં કીધું કે ગ્રીન કલર, જે આ ગ્રીન કલર જોવા મળે છે ત્યાં લખેલું છે કે 25% વરસાદની શક્યતા અહીંયા જોવા મળે છે। એટલે હળવોથી મધ્યમ વરસાદ અહીંયા આપણને જોવા મળી શકે છે। 21 તારીખની આપણે તસવીર બતાવું તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે જે ડાર્ક ગ્રીન હાઇલાઇટેડ છે અને સૌરાષ્ટ્રનો ભાગ અને સાથે કેટલોક મધ્ય ગુજરાતનો આ ભાગ કે જ્યાં આ જે બે ભાગ જોઈ રહ્યા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પરંતુ આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંયા બતાવી રહ્યું છે કે 50% જેટલી શક્યતા છે અહીંયા ભારે વરસાદ, ભારે પવન પડવાની, વીજળીના કડાકા ભડાકા સાથે 21 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। હવે તસવીર આપ જોઈ રહ્યા છો 22 તારીખની, એમાં સૌથી મોટી મહત્વની વાત એ છે કે આ સૌરાષ્ટ્રનો પટ્ટો, દક્ષિણ ગુજરાતનો પટ્ટો બેઉમાં ભારે અસર આપણને જોવા મળી રહી છે। 50% ચાન્સીસ છે કે ત્યાં ભારે પવન ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે અને મધ્ય ગુજરાતનો આ ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં 25% વરસાદની શક્યતા છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં એટલી ખાસ અસર જોવા નહીં મળે। આ તમામ દિવસોમાં આજથી લઈને 22 તારીખ સુધીના આ 4 અલગ અલગ મેપ આપણે બતાવી રહ્યા છે કે જ્યાં સ્થિતિ આપણને સામે આવી રહી છે, હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સાથે આસપાસના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં પણ વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી શકે છે। સ્લાઇટલી ક્લાઉડલી એટમોસ્ફિયર જે છે તે આપણને જોવા મળશે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વરસાદની શક્યતા અહીંયા સામે આવી રહી છે, જેને લઈને ખેડૂતો માટે અહીંયા ચિંતા વધારતો આ વરસાદ, ખેડૂતો માટે ચિંતા વધારતું વાવાઝોડું સામે આવી શકે છે।